સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે અને 27 ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાત માટે આનંદના સમાચાર છે. નર્મદા ડેમ 90% ભરાયો છે. ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. 12 કલાકમાં 16 સેન્ટીમીટર જળ સપાટી વધી છે અને સિઝનમાં પ્રથમવાર જળ સપાટી 136 મીટરને પાર થઈ છે. નર્મદા ડેમની સપાટી 136.08 મીટર પર પહોંચી ગઈ. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો સિઝનમાં પ્રથમવાર ડેમના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી 4,60,291 ક્યુસેક પાણીની આવક છે અને નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થયું છે. હવે ડેમની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 2.06 મીટર બાકી છે, જેને કારણે હેઠવાસના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નર્મદામાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને અસર થઈ શકે છે. હાલમાં ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. મલ્હારરાવ ઘાટ 99 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે. 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે અને તેથી પંડિતો પણ ચિંતામાં મુકાયા છે. સાથે નાવિકોની રોજગારી પણ બંધ થઈ છે. હાલ ચાણોદમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ તરફ ભરૂચમાં પણ નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળની મુલાકાત લીધી અને સરપંચ, તલાટીઓ, તાલુકાના પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી રહી છે. જળ સપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ થયું છે અને અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને વહીવટીતંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે. ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો સતત વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે. ભરૂચ, નર્મદા, મૈયા અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો જુઓ આપ. 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચ નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ કઠિનાઈ પણ તેટલી જ છે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં અને સ્થાનિક લેવલ પર. ભારે વરસાદ બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ખેડા જિલ્લામાં પણ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે નદીમાં ભરપૂર આવક થઈ અને નદી તોફાની બની. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વણાકબોરી વિયરમાંથી પાણી છોડાયું હતું. વણાકબોરી વિયર પણ ઓવરફ્લો થઈ ગયો હતો. વણાકબોરી વિયરમાં રૂલ લેવલ કરતાં ઉપરથી પાણી વહી રહ્યું છે. પાણીનું સ્તર વધતા વણાકબોરી વિયરમાંથી નદીમાં પાણી છોડાયું તો મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ છે, જેને કારણે ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને વધુ પાણીનો પ્રવાહ હોવાથી મહીસાગર નદી પર આવેલ ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ તરફ ભરૂચમાં સતત વરસાદને પગલે પુરસા, કાંકરિયા ગામે સંપર્ક વિહોણા થયા હોવાની જાણકારી છે. પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધીનો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. નોકરી ધંધા અર્થે જતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવો પડ્યો છે. આજે મેઘરાજાએ દક્ષિણમાં ધડબડાટી બોલાવી, તેમાં પણ સુરત જિલ્લો પાણી થયો. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે સુરતમાં કીમ નદી બે કાંઠે થઈ છે, જેના કારણે કાંઠાના ઘણા ભાગો જળબંબાકાર થયા છે. કીમ નદીમાં ઘોડાપુર બાદનો આકાશી નજારો જમીની વાસ્તવિકતા બતાવે છે. જિલ્લાના માંગરોળના વેલાચા ગામે ફાર્મ હાઉસમાં નદીના પાણી ફરી વળ્યા છે. દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ જોવા મળી છે. આજે કલાકમાં આખા ફાર્મ હાઉસમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું. આ તરફ માંગરોળના કોસાડી ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કોસડી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ કોસાડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં 35 ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. જોકે આવી સ્થિતિમાં કોઈ અધિકારી ન પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના પણ અપાઈ નહોતી. કીમ નદીએ ભયજનક સપાટી વટાવતા ઘણા વિસ્તારો જળબંબાકાર છે. તો ઉમરપાડામાં 8.5 ઇંચ, માંગરોળમાં 4 ઇંચ વરસાદ બાદ મોટા બોરસરા ગામના પાદરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો. આ તરફ ગણેશોત્સવમાં જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે વિસર્જન વખતે લોકો સાવચેતી રાખે. ગણેશ વિસર્જન સમયે પણ ખાસ કરીને કીમ નદીની અંદર ખૂબ વધારે પાણી છે, તો નદીની અંદર વિસર્જન કરવા ન જાય લોકો. બીજી તરફ તાપી નદી પણ બે કાંઠે થઈ છે. ઉકાઈ ડેમમાં આવક થતાં ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરનો વિસ્તાર પણ પાણી થયો છે. વિયર કોઝવે પણ ભયજનક સપાટી ઉપર વહી રહ્યો છે. નદીના પ્રકોપથી અનેક વિસ્તારમાં જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા. ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં પણ પાણી ફરી વળ્યા છે. સાથે કાંઠા પર લોકોને એલર્ટ કરાયા છે. કાંઠા પર ઘણા ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કૃત્રિમ તળાવ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નાનપુરા સ્થિત ડક્કા ઓવરા પર બનાવેલ કૃત્રિમ તળાવ પણ ગરકાવ થઈ ગયું છે.
દિવસ દરમિયાન સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ રહ્યો, જેના કારણે ઘણા ભાગો જળબંબાકાર બન્યા, જેમાં મોરા ભાગલ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. માંગરોળના કોસાડી ગામમાં ખીમ નદીના પાણીએ ભારે તારાજી સર્જી. અહીં મુસ્લિમ અને આદિવાસી ફળિયામાં પાણી ઘૂસી ગયા. સતત વધી રહેલા જળસ્તરથી રહીશોના જીવ તાળવે ચોંટ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, ત્યારે નવસારીના ઉપરવાસમાં વરસાદને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1 રસ્તો અવરોધાયો હતો. ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગના કારણે બંધ કરવો પડ્યો હતો. મેઘરાજાએ આજે છોટાઉદેપુર જિલ્લાને પણ ગમરોળી નાખ્યો હતો. ભારે વરસાદ બાદ છોટાઉદેપુરનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું. ઢાઢર નદીના પાણી ચારે તરફ ફરી વળતા ગામનો અવરજવરનો રસ્તો બંધ થયો. ઢાઢર નદીના પાણી ગામમાં 1 કિલોમીટર સુધી ઘૂસ્યા. એટલું જ નહીં, આસપાસના ખેતરો પણ તળાવ બની ગયા. હવે સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતરવાની લોકો રાહ જોઈ રહ્યા છે. તો સંખેડા તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા. ગોલા ગામડી ચોકડી પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ સ્થળ પર વડોદરા છોટાઉદેપુરને જોડતો મુખ્ય હાઈવે પણ છે, ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થાય છે. સંખેડા ખાતે અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદી પાણીમાં ફસાઈ પ્રવાસીઓથી ભરેલી બસ. છોટાઉદેપુરના સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફસાઈ હતી. ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. આ બસમાં 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા, જે બાદ ગ્રામજનો દોડી આવી પ્રવાસીઓને બચાવ્યા. જિલ્લાના બોડેલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તાલુકાના અલીપુરા, ઢોકલિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, જેના કારણે સાધનાનગર સોસાયટી, વર્ધમાન નગર અને દીવાન ફળિયા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. બોડેલીના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા. ભારે વરસાદને પગલે હરખલી કોતરપુરમાં પણ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીના મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાયા. સાથે છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, ક્વાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. આ તરફ પાવી જેતપુરમાં ગણેશ વિસર્જન વખતે એક યુવક તણાયો. વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામના તળાવમાં બનાવ બન્યો હતો, જે બાદ ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. મેઘરાજાએ આજે વડોદરા જિલ્લાને ધમરોળી દીધો છે, સાથે નર્મદા નદીના પાણીએ પણ ચિંતા વધારી. ભારે વરસાદ, ઉપરવાસની આવક બાદ વડોદરાની જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર છે. પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. આપ જોઈ રહ્યા છો તે ન્યૂઝ 18 ગુજરાતી પાસેના નદીના આકાશી દ્રશ્યો છે. હાલમાં કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે અને તેને કારણે પાદરામાં મહી નદી તોફાની બની છે. નદીના આ રૂપને જોતા તંત્રએ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે. તો જિલ્લામાં મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. સિંધરોડ ગામમાં મહીના પાણી ઘૂસ્યા છે. જોકે પાણી આવે તે પહેલા ઘર ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. નદીના પાણીમાં ગામનું મંદિર પણ ડૂબી ગયું છે. આ તરફ ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી પણ 2 કાંઠે થઈ છે. ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા, જે બાદ ઓરસંગ નદી કાંઠાના 7 ગામોને એલર્ટ કરાયા, જેમાં ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોને તાકીદ કરાઈ છે. નર્મદામાં ઓરસંગના પાણી ભળતા ચાંદોદ મલ્હારરાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ચનવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી રહી છે. તો ડભોઈના ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. તાલુકાના ઢાઢર કાંઠાના 7 ગામ પ્રભાવિત થયા છે, જેમાં બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરા તેમજ કરાલી પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે. કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે, તો દંગીવાડા રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉપરાંત બંબોજ ગામે પણ પાણીમાં જોવા મળી રહી છે પરિસ્થિતિ. હાલમાં ગામમાં પાણી ભરાતા હાલાકી છે. સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો વાઘોડિયાના મોડોધરમાં પણ છત્તીસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. છત્તીસમાં પાણીને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ગામના રણછોડજી ફળિયા, રોહિતવાસ, સ્કૂલ પાછળ, મહારુદ્ર મહાદેવ મંદિર તળાવ નજીક વિસનગરીમાં પણ પાણી ભરાયા છે. ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિને કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. વાઘોડિયાના ખંધા રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વાઘોડિયા, નિમેટા, અજવા તેમજ જરોદ તરફ જવાનો માર્ગ ખંધા પાસેથી બંધ થઈ ગયો છે. જાંબા નદીના પાણી ખેતરમાં ફરી વળતા રોડ રસ્તાઓ પાણી થયા છે. જીવના જોખમે લોકો પાણીમાંથી વાહન પસાર કરી રહ્યા છે.
વાઘોડિયામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુગલિયાપુરાના જલારામનગર વાઘોડિયાની નગરીમાં વરસાદી પાણીને કારણે મકાનોની અંદર હાલમાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારના ઘણા રહીશોને ઘર વખરીને નુકસાન થયું છે. ધીરજ ચોકડી જે અંબે 4 રસ્તા સહિત અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વડોદરા વાઘોડિયા નજીક જાંબા નદી તોફાની બની છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ધસમસતા પાણી આવ્યા છે. નદીના પાણીએ વાઘોડિયા વડોદરા રોડને બાનમાં લીધો છે. 4 માર્ગ પર 2 ફૂટ સુધી પાણીના વહેણ છે. હાલ પીપળિયા, આમોદર, સુજલોન પાસે ભારે ટ્રાફિક જામ છે. 5 કિલોમીટરથી વધુ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વહીવટીતંત્રએ 22 ગામોને સતર્ક કર્યા છે. વાઘોડિયામાં 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું છે.